છે। હિંમતનગર તાલુકાના ભાદરડી ગામ ખાતે ઉભા પાકને ટ્રેક્ટરથી ખેડી નાખવામાં આવતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ભાદરડી ગામના સરપંચનો હોદ્દો ધરાવતા પટેલ દિલીપભાઈ રત્નાભાઈએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તારીખ 2 સપ્ટેમ્બર 2024ના રોજ પંચાયતની સ્ટ્રીટ લાઇટ નાખવા માટે પંચાયતમાં રોકાયા હતા। તે સમયે તેમના ભાભાના દીકરા નામે પટેલ જેઠાભાઈ ભવાનભાઈ અને પટેલ મહેશભાઈ ડાયાભાઈ, અમિતભાઈ જેઠાભાઈ પટેલ, રાકેશભાઈ દેવજીભાઈ પટેલ આ બધા રહેવાસી નેત્રામલી કૃષ્ણનગર તેમને જમીનમાં ઝઘડો કોર્ટમાં ચાલતો હતો ત્યારે તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હોય જેથી ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ તેમના માલિકીની જમીન પર કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં 2 ટ્રેક્ટર રોટાવેટરથી ઉભા પાકને ટ્રેક્ટરથી ખેડી નાખતા તેમના દીકરાની પત્ની ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર વિગતો જોતા પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી, જેથી તે લોકો વધારે ઉશ્કેરાઈ ગયા અને તેઓને ગળદાપાટુનો માર મારવા લાગ્યા અને ફરિયાદીને ગળદાપાટુનો માર મારવાની સાથે જ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ પણ આપી અને ઘટના સ્થળેથી જતા રહ્યા હતા। ત્યારે આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હવે મોટો કોઈ પ્રશ્ન ન બને તે માટે સરકારને વિનંતી કરાઈ છે। રિપોર્ટર નરેશભાઈ ભાદરડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।